હાય ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું પ્રજ્ઞાસ વર્લ્ડ ચેનલ ઉપર। આજે છે સામા પાંચમ। મેં અને મારી છોકરી બંને ઉપવાસ કર્યો છે આજે સામા પાંચમનો। મારી છોકરીનો આજે આ પહેલો છે, એટલે એને ખબર નથી કે સામો શું હોય છે। સામો અને મોરૈયો બંને અલગ છે। ઘણા સ્ટેટમાં મોરૈયો, ભગર, સામો એને મોરી આમ એક જ કહેવામાં આવે છે। અમારા ગુજરાતમાં એવું નથી। અમારા ગુજરાતમાં સામો સામા પાંચમના દિવસે જ મળે છે અને મોરૈયો અલગ હોય છે, જે એવરી ફાસ્ટમાં તમે ખાઈ શકો છો, ઘણા ખરા શ્રાવણ મહિનામાં કે કોઈ પણ ઉપવાસમાં। મોરૈયો સફેદ કલરનો હોય છે અને સામો જે છે એ ગુલાબી કલરનો હોય છે। ગેસ ચાલુ કરીને કઢાઈ મૂકી છે, એમાં મેં 2 ચમચી તેલ એડ કર્યું છે। એમાં 2 તીખા મરચાં જે છે એ મેં વાટીને લીધા છે, એને એડ કર્યા છે। તેલમાં જીરું પણ મેં ચપટી એડ કર્યું છે, એનો ટેસ્ટ બહુ સરસ આવશે। લીલા મરચાં સાંતળાઈ જાય એટલે એમાં મેં પાણી એડ કર્યું છે જરૂર પ્રમાણેનું, અને અડધી ચમચી મીઠું એડ કર્યું છે। પાણી ઉકળી જશે એટલે જે સામો છે 2 થી 3 પાણીમાં મેં ધોયેલો સામો છે એને હું અંદર એડ કરીશ। પણ સામો ચીકણો ના બને એના માટે મેં અડધો સામો લઈને એને મિક્સ કરતી રહીશ ચમચા વડે। મિક્સ કરીશું પછી બધો સામો ઉમેરીશું, નહીં તો એ ચીકણાહટ પકડી લેશે અને સામો ખાવામાં પણ ટેસ્ટી નહીં લાગે। બધો સામો અંદર એડ કરી દીધો છે અને ફાસ્ટ ગેસ ઉપર જ રાખીશું। ફાસ્ટ ગેસ એટલા માટે રાખવાનું કેમ કે સામો ખુલ્લો અને એકદમ ખાવામાં ઠીક હોય એવું લાગશે, નહીં તો એ શું ચીકણો થઈ જશે, એકદમ ઢીલો અને રબડી જેવું, એ નહીં સારું લાગે। હવે ગેસ તો ઉકળી ગયું છે પાણી, એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દીધી છે અને ઢાંકી દઈશું 5 થી 7 મિનિટ માટે। 5 થી 7 મિનિટ પછી મેં ઢાંકણું ખોલ્યું તો બહુ સરસ એકદમ થઈ ગયો છે। હવે એને ઢાંકીને ગેસ બંધ કરી દઈશું અને 1 કે 2 મિનિટ માટે એમને જ રહેવા દઈશું। 1-2 મિનિટ પછી એને ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે જે સામો છે એ ચીકણો નથી થયો અને બહુ જ ટેસ્ટી બન્યો છે। એને મેં સર્વ કર્યું છે મારી છોકરી માટે। સામો છે એની સાથે મેં થોડુંક દહીં આપ્યું છે અને થોડીક ચિપ્સ આપી છે। એને ફર્સ્ટ ટાઈમ ખાય છે એટલે હું એને આપું છું થાળી, ખબર નહીં કેવો લાગે એને। પ્લીઝ ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ સો મચ, બાય।